દ્વારકામાં યાત્રી ભવન માટે અંબાણી પરિવાર દ્વારા 30 કરોડનું અનુદાન કરાયું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે અનુદાન કરાયું છે। આ અનુદાનને અનંત સેવા તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે, જે શ્રી દ્વારકાધીશ પ્રત્યેની ગાઢ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિબિંબ છે, જેનો દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિએ સાભાર સ્વીકાર કર્યો છે। દ્વારકામાં સતત વધી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યાને જોતા આ આધુનિક સુવિધાઓથી સજ્જ ગેસ્ટ હાઉસ હજારો ભક્તો માટે આરામદાયક નિવાસની સુવિધા પૂરી પાડશે અને યાત્રાધામના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। આ અનુદાનને યાત્રાધામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે ભક્તોના કલ્યાણ અને સુવિધામાં વધારો કરશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંતભાઈ અંબાણીનો જન્મદિવસ હોય તેઓ શ્રી દ્વારા 30 કરોડ જેટલી માતબર રકમનું ડોનેશન શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિમાં દાન જાહેર કરવામાં આવેલ છે। આ દાન પાછળ એમનો આશય યાત્રિક ભવનનું નિર્માણ થાય અને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તોના, શ્રદ્ધાળુઓના, વૈષ્ણવોના રહેણાંક હેતુ એક યાત્રિક ભવનનું નિર્માણ થાય અને તેઓશ્રીને એક નવીન સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ડોનેશન જાહેર કરવામાં આવેલ છે।